નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ। સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં રક્ષાબંધન પહેલા જ ભાવુક દ્રશ્યો તે જોવા મળ્યા હતા। ક્રિટિકલ સ્થિતિમાં રહેલી મહિલા દર્દીઓની ડોક્ટરોએ સારવાર કરી અને તેમને નવી જિંદગી તરફ પરત લાવ્યા હતા। ડોક્ટરોની સારવાર અને સહકાર બદલ મહિલા દર્દીઓએ તમામ ડોક્ટરોને રાખડી બાંધી હતી। સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। તો રાખડી બાંધતી વખતે દર્દીઓ અને ડોક્ટરની આંખોમાં પણ લાગણીના આંસુ જોવા મળ્યા। તો સામાન્ય રીતે ભાઈ બહેનના પ્રેમના પર્વ તરીકે ઉજવાતા રક્ષાબંધનને આ મહિલાઓએ સારવાર કરનારા ડોક્ટરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર બનાવ્યો હતો। કાલે રક્ષાબંધનનો પર્વ છે, પરંતુ દર્દીઓએ એક દિવસ પહેલા જ હોસ્પિટલમાં ખાસ પર્વની ઉજવણી કરી સૌનું ધ્યાન ખેંચ્યું છે। ગાંધી જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર ખાતે દર્દીઓના કહેવાથી અને દર્દીઓએ પોતાની સારવાર જે મળેલી છે એનો આભાર વ્યક્ત કરવા માટે અમો ડૉક્ટરશ્રીઓને રાખડી બાંધવા માટે કહેવામાં આવેલું, જે માટે અમે લોકો એકદમ ભાવુક થઈ ગયેલા અને આ કાર્યક્રમ ગાંધી હોસ્પિટલ ખાતે અમે